સિનોર તાલુકામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણ સજ્જ જોવા મળ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સિનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. લોકશાહીના આ પર્વમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને નવયુગલો અને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પહેલા મતદાન, પછી કન્યાદાન, લગ્ન મંડપ છોડી યુવાનો પહોંચ્યા મતદાન મથકે. ચૂંટણીના આ દિવસે અવાખલ અને કોકસ ગામમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અવાખલ ગામના યુવાન અમાન ખલીફા અને મિનહાજ દીવાને આજે પોતાના જીવનનો પ્રથમ વોટ આપીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. મારો વોટ મારું સ્વાભિમાનના નારા સાથે આ યુવાનોએ હરખ અને ઉમંગપૂર્વક મતદાન કર્યું હતું. બીજી તરફ કોકસ ગામે પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહેલ વસાવા સચિને પોતાના લગ્ન પ્રસંગના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને મતદાન મથકે પહોંચી વોટ આપ્યો હતો. લગ્નના કપડામાં સજ્જ આ યુવાને મત અધિકારનો ઉપયોગ કરી સમાજને જાગૃત નાગરિક હોવાનો સંદેશ આપ્યો હતો. મતદાન કર્યા બાદ જ તેઓ લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. સિનોર તાલુકાના સાદલી, અવાખલ, માંજરોલા, ટિમ્બરવા સહિતના તમામ ગામોમાં સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી હતી. સિનોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓ અને પોલીસ વિભાગના કડક બંદોબસ્તને કારણે સમગ્ર તાલુકામાં ક્યાંક પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને લોકશાહીનું આ પર્વ શાંતિપૂર્વક સંપન્ન થયું હતું. શું નામ છે આપનું? હું વસાવા સચિન રોહિત અવાખલનો રહેવાસી છું. તાલુકા પંચાયતની ચૂંટણી છે. આજે મારો ખુશીનો દિવસ છે. હું આજે મતદાર મારું ફરજ નિભાવવા આવ્યો છું. તો બધાને નમ્ર વિનંતી એ છે કે તમે પોતાનું ફરજ નિભાવો. શું નામ છે? મારું નામ મોહમ્મદ અમાન ખલીફા. આ વખત મારો ફર્સ્ટ વોટ હતો. હું એ વોટ આપ્યો અને હું બહુ ખુશ છું કે મારો આ વખત ફર્સ્ટ વોટિંગ હતું. એક જાગૃત નાગરિક તરીકે હું એ વોટ આપ્યો અને હું બહુ ખુશ છું. તમે પણ વોટ આપો. વોટ આપવો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. મારી એટલી અપીલ રહેશે કે તમે બધા વોટ આપો. શું નામ છે? મારું નામ દિવાન મિનહાજ મોહમ્મદ શાહ છે. મારો ફર્સ્ટ વોટ છે, મેં આપ્યો. મને બહુ સારું લાગ્યું. તમારે બી જાગૃત નાગરિક તરીકે વોટ આપવો જોઈએ, વોટ આપવા આવવું જોઈએ.